કચ્છમાં ચોપડવા નજીક હાઈવે પર લાગી આગ। ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થતા ટેન્કરમાંથી પ્રવાહી સર્વિસ રોડ પર ઢોળાતા આગ લાગી। આગની લપેટમાં એક કાર સળગી। અંકલેશ્વરમાં બાળકી પર દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ કંજામાં। નવાગામ કરારવેલ નજીક બાળકી પર દુષ્કર્મ આચરી ગંભીર ઈજા પહોંચાડી હતી। વિજય પાસવાન નામના આરોપીની ધરપકડ। ઊંઝા એપીએમસીમાં વેપારી વિભાગની હાથ ધરાઈ મતગણતરી। વેપારી વિભાગની મતગણતરીના 20 રાઉન્ડ પૂર્ણ। કુલ 26 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। ગીર સોમનાથમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। ગીર ગઢડાના જૂના ઉગલા ગામે ગૌચર પરના દબાણો દૂર કરવા પ્રશાસનની કવાયત। 500 વીઘા ગૌચર અને સરકારી જમીન પર ખડકાયા છે દબાણો। દક્ષિણ પેસિફિકના વનુઆતુમાં શક્તિશાળી ભૂકંપ। સવારે 7:17 વાગે 7.3ની તીવ્રતાનો ભૂકંપ। ભૂકંપ બાદ 5.5ની તીવ્રતાનો આફ્ટર શોક। ભૂકંપ બાદ સુનામીની ચેતવણી।